સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામોકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આકળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચન સપ્તશતી 700 મહાનીતિ. ગયા સમાગમથી આગળ હવે 183મો બોલ. મનુષ્ય જાતિનો ભેદ ન ગણો. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. કોને મુક્તિ મળે? સાધે તેને, સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોઈ. સ્ત્રીને ન થાય, પુરુષને ન થાય. વાણીઓ બ્રાહ્મણ અને રાજવંશી સિવાય કોઈને દીક્ષાનો અધિકાર નથી. એક આમને એમ કહે છે. કુપોલદેવે એક લાઈનમાં કહી દીધું, જાતિ વેશનો ભેદ નથી. જૈનેતરમાં આ જ કહ્યું છે, વેદાંતમાં આ જ કહ્યું છે. જગત કરતાને માને, પણ આ તો કહ્યું જ છે કે જન્મના જાય તે શુદ્ર. જન્મે ને ત્યારે બધા શુદ્ર જ છે, હલકી કોમના જ છે, જેને આપણે હલકી ગણીએ છીએ. હલકા કોઈ છે જ નહીં આત્મા. જન્મના જાય તે શુદ્ર સંસ્કાર દ્વિજ ઉચ્ચતે. 8, 9, 10, 12 વર્ષ થાય ને એટલે જનોય નાખે એટલે બ્રાહ્મણ બને. દ્વિજ એટલે બીજી વાર જન્મ્યો એમ. દ્વિજ એટલે પંખી, એટલે ઈંડું મૂકે પછી બચ્ચું થાય. દીક્ષા લીધી, પહેલાંનો બહુ મરી ગયો. હવે પછી જૈનેતરમાં કહેવાય છે, નદીનું મૂળ અને સાધુનું કુળ પૂછાય નહીં. એ આત્મા થવાની કોશિશ કરે છે, કાં થઈ ગયો હોય, સહજ આત્મા સ્વરૂપ થઈ ગયો છે. આત્માને ક્યાં જાત જ છે. એટલે જન્મના જાય તે શુદ્ર, બધા શુદ્ર જ જન્મ્યા છે. સંસ્કાર દ્વિજ ઉચ્ચતે, એને સંસ્કાર આપે એટલે યજ્ઞો પવિત્ર. જનોય કે ને એને સંસ્કાર કહેવાય બ્રાહ્મણમાં. પછી મામાના ખભે બેસે ને એવું બધું વિધિ હોય. સંસ્કારાદ એટલે પૂર્વજન્મના સંસ્કાર છે અને એને નિર્વેદ સંવેગ જાગે, એ ખરો સાધક બન્યો. આ એની જાત. એટલે દ્વિજ એટલે સાધક બન્યો. એ આગળ વેદ પાઠાત ભવેત વિપ્ર. પછી વેદનો અભ્યાસ કરશે ને એટલે વિપ્ર. એટલે બ્રાહ્મણ, વિપ્ર, દ્વિજ બધા અલગ અલગ અર્થ છે. આમ બ્રાહ્મણ જ આપણે એમ જ સમજીએ બ્રાહ્મણ કોમ. એ વેદનો અભ્યાસ કરે તો વિપ્ર કહેવાય. અને બ્રહ્મ જાનાતી બ્રાહ્મણ, આત્માને જાણે એ બ્રાહ્મણ. જોશી ઉપાધ્યાયને ત્રિવેદી ચતુર્વેદી નહીં. તો કૃપાદેવ મોક્ષ મળવાના પાઠમાં લખ્યું છે કે શાહ મહેતાએ જૈન નહીં, જૈન કુળમાં જન્મ્યો છે એટલે શ્રાવક છે એમ માની લેવું જોઈએ નહીં આપણે, એમ લખ્યું છે કૃપાદેવ. એ જીન હોય, 5 ઇન્દ્રિયોની કાબુમાં હોય તો જૈન કહેવાય. સમયસર નાટકમાં બનારસી સાથે છેલ્લે અંતિમ પ્રશસ્તિમાં આ શ્લોક લખ્યો છે કે જીન પ્રમાણે પોતે પોતાની ઇન્દ્રિયો કાબુમાં લાવે. ભલે પહેલે ધડાકે કાંઈ બધું ન થઈ જાય, પણ કાબુમાં લાવવાની કોશિશ કરતો હોય તો એને જૈન કરવાનું. મતવારા સમજાય ન કે મતવારા જે છે સંપ્રદાયને એ આ સમજતા નથી. કુપોલદેવે આ બ્રાહ્મણ, વેદ, જૈન, સમયસર નાટક એક લીટીમાં સાર કહી દીધો. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો. એમાં સાથે એ કહી દીધું કે સાધે તે મુક્તિ લે, એમાં ભેદ ને કોઈ. આ કાળમાં હોય, સાધે તો હોય. તમે સાધો, કાળ કાંડું પકડવા આવશે તો અમે એનો ઈલાજ કરશું. ખૂબ મહેનત તો કરો. દુકાને દૂરથી બોર્ડ જોયું કે એમાં માલ નથી એટલે ઘરે વયો ગયો. બીજી દુકાને જાય જ્યાં મળતો હોય ત્યાં. અમારે ત્યાં મોક્ષ મળતો નથી. અમારે પાટિયું મારી દીધેલું એટલે બધા સ્વામિનારાયણમાં, સંતરામમાં, વેદ આશ્રિત ધર્મમાં એમાં ભળી ગયા બધા. કે અહીંયા તો પાટિયું મારી દીધું છે, માલ નથી. ઘણીવાર કહેવા જેવું ન હોય એ કહી દે. પછી આગમમાં મૂળ વાતા નથી. ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિમાં કે આ કાળે મોક્ષ નથી. એમ 800 વર્ષ જૂના છે ને મહેસાણામાં બધા. એમાં ગૌતમ ગંડર ભગવાનને પૂછે કે આ કાળના જીવની ગતિ કઈ હશે? એટલે ભગવાન મહાવીર જવાબ આપે છે, હે ગૌતમ, આ કાળમાં કોઈક નરકે જશે, કોઈક દેવલોકમાં જશે,
કોક તિર્યંજ ગતિમાં રખડશે અને કોક જો સમ્યક પુરુષાર્થ આદરશે તો મોક્ષે જશે. સિજંતી બુજંતી પરિનિર્વાણ આખા શ્લોક છે બધા. સિજંતી એટલે સિજી જશે, બુજંતી એટલે બુજશે, પરિનિર્વાણ એટલે નિર્વાણ પામશે અને શાશ્વત સુખને પામશે. લોકાંતિક દેવ ભગવાન તીર્થંકરને જ્યારે હજી જન્મથી 3 જ્ઞાન છે પણ નિમિત્ત હોય એવું ક્યાંક પછી સર્વસંગ પરિત્યાગ કરે. ઋષિનાથ ભગવાન નાટક જોતા હતા, અપ્સરા ઢળી પડી નીલંજસા, એને તો અવધિ જ્ઞાન છે ભગવાનને, એટલે ઢળી પડે ને એનું આયુષ્ય પૂરું થવાનું હોય તરત જ ઇન્દ્ર વૈક્રી રૂપ ધારણ કરેલી બીજી એવી જ, એટલે લોકોને ખબર જ ન પડે કાંઈ. એ આંખના પલકારામાં અસંખ્યાત સમય જાય એટલે સમયમાં થઈ જાય. પણ જેને અવધિ જ્ઞાન હોય એને ખબર પડે. એટલે ભગવાન ઋષભદેવનો વિચાર આવ્યો કે ભર જીવનની આવું જ હોય, ખાલી વિચાર આવ્યો, એને તો ખબર હોય કે બીજી બનાવી દીધી છે. પ્રેક્ષકને એમ ખબર ન પડે, એમ જ લાગે કે ઓલી જ નાચે છે. આ ખાલી વિચાર આવે અવધિ જ્ઞાનથી લોકાંતિક દેવો જાણે કે ભગવાનને વિચાર આવ્યો છે. આ નિમિત્ત 9 દેવ આવે, નમસ્કાર કરે, ભગવાન સ્વપર કલ્યાણનો સમય પાકી ગયો છે, ઘર છોડીને નીકળી જાઓ. મહાવીર સ્વામી દીક્ષા લે તો કોની આજ્ઞા લે? પછી ઋષિનાથ ભગવાન દીક્ષા લે તો કોની આજ્ઞા લે? પછી શાસ્ત્રમાં લખ્યું છે ઈશાન ખૂણામાં ઓમ નમઃ સિદ્ધેભ્ય કરીને લોચ કરીને નીકળી જાય, કપડાં ફેંકી દે. અને સાથે ઘણા બધા રાજાએ જાય. આ 12 ભાવના ભાવે તો જાતિ વેશનો કંઈ ભેદ છે જ નહીં. ગમે તે કાળમાં, ગમે તે ક્ષેત્રમાં, કાળ તો જડ છે. આ લોકાંતિક દેવો આવ્યા ને એવી રીતે મહાવીર સ્વામીના સમયમાં આવ્યા. શાસ્ત્રમાં લાંબુ વર્ણન હોય, લોકાંતિક 9 દેવના નામે હોય. પાછા વ્યવસ્થિત જૈન ભૂગોળ અને જૈન વિતરાગ વિજ્ઞાન છે. આ લોકાંતિક એટલે સિદ્ધશિલાથી ન આવે કે લોકનો અંત તો સિદ્ધશિલા ને, તો સિદ્ધશિલાના જીવ પાછા કેવી રીતે આવે? આ લોકાંતિક દેવો છે, લોકને અંતે નહીં, 5મા દેવલોકમાં છે. પણ આ દેવલોક હોય તો આ અંત કહેવાય ને, આ અંત કહેવાય ને છેડો. આ અંત જ છે આ માઇકનો, આ અંત છે. 5મા દેવલોકના ખૂણા આ અંતમાંથી ત્યાં રહે છે બધા, એટલે લોકાંતિક કહેવાય. આમ લોક નહીં, ઊભું વ્યવસ્થિત વિતરાગ વિજ્ઞાન. એટલે 5મા દેવલોકના છેવાડા લોકોના નિવાસ છે. એ બધા મનુષ્યને મોક્ષ જ જવાનો હોય પછીના ભાગે. લોકાંતિક દેવ એ કે ભગવાન મહાવીરને કે ભગવાન સ્વ પર કલ્યાણનો સમય પાકી ગયો છે, શાસ્ત્રમાં લખેલું છે. તમે તરો અને બીજાને તારો, અને તમારા બોધથી બીજા પણ તરશે અને તમારી જેમ એ તરી જશે. કોણ? બીજો મહાવીર. તો લાંબી લાઈન ન હોય મોક્ષે જવાવાળાની ક્યારે. મહાવીર સ્વામી એકલા જ મોક્ષે ગયા હતા. આ કાળનો દાખલો બેસાડ્યો છેલ્લે. દીક્ષા એકલા લીધી, મોક્ષે એકલા જ ગયા ભગવાન મહાવીર. તો લોકાંતિક દેવો એને કહી ગયા હતા કે તમને આરાધીને તમારે જેવો કોઈ બીજો થશે આ કાળમાં. આ શાસ્ત્રમાં લખેલું છે. અને ચંદ્ર પ્રજ્ઞતિ સૂત્રમાં ભગવાન મહાવીર ગણધરને કહે છે કે કોઈ નરકે જાય, દેવલોકમાં જાય, તિર્યંજ પણ થાય. અને અમુક જીવો જો સમ્યક પુરુષાર્થ આદરશે તો સિજંતી બુજંતી પરિનિર્વાણ મોક્ષે જશે. આ ચંદ્ર પ્રજ્ઞતિમાં લખેલું છે. પશ્ચિમે ત્રિભાગે 21,000ના 3 ભાગ, 7, 7, 7, 7 × 21, એટલે 7 દુ 14,000 વર્ષ. હજી આપણે પૂરું જઈ શકે મોક્ષે. પશ્ચિમે ત્રિભાગે એટલે છેલ્લો 3જો ભાગ છે, 7,000 વર્ષ, ત્યારે નહીં થાય. આ બધું બદલાવી નાખ્યું ભાષાંતરમાં. ગોપાલ 2 લાઈનમાં કહ્યું 213મા પત્રમાં. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. આત્મસિદ્ધિની ગાથા છે. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગા સાચ છે જન્મ તે ના અલ્પ. 105મી ગાથા છે. એના અર્થમાં વચનામૃતમાં લખેલું છે આ કાળે મોક્ષે જાય એનો નિષેધ નથી. જઘન્ય પુરુષાર્થ હોય કે મધ્યમ પુરુષાર્થ હોય તો 1-2 બહુ કરવા બી પડે. એટલે ઓછો પુરુષાર્થ હોય. આપણે બધા વરસના વતલી દાડે આવે એટલે એકદમ જઘન્યમાં પુરુષાર્થ કહેવાય. તો ગોપાલદેવનો પુરુષાર્થ આપણે જેવો હોય. એ એમ કહે છે કે આંખ પાસે જમની રેતી ઉચકીએ છીએ એવું થાય છે. એમ તો ઉચકીએ છીએ કે માથું ધડ ઉપર રહેતું નથી તોય રહેવા દીધું છે. એક હાથે માંસ સ્વયં બ્રહ્મણ તરમુદ્દત તર્યા છે કે
કે છે પ્રસ્વેત, પરસેવો છૂટી ગયો છે, કે એક પત્રમાં લખ્યું પ્રસ્વેત થઈ ગયો છે, પણ તોય કર્યું. 324માં લખે છે, ચોતરફ ઉપદની જ્વાળાઓ ભડકે બળે છે, જ્ઞાની નહીં, પરમ જ્ઞાની સિવાય કોઈને સમાધિ રહે નહીં. સાથે ફૂલ સ્ટોપ નથી મૂક્યો, લાઈન ચાલુ રાખી છે. આશ્ચર્યકારક છે કે અમને રહે છે સમાધિ, એટલે અમે જ્ઞાની નથી, અમે પરમ જ્ઞાની છીએ. વ્યવસ્થિત લખીને આપ્યું છે બધું. એમને એમ સહી કરે ઓમ શ્રી મહાવીર, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, લેખિત ઓમ શ્રી મહાવીર 680માં. એક જ પત્ર બસ છે. કોઈ પણ એક પત્ર લઈએ ને ગોપાલદેવનો અને સમ્યક શ્રદ્ધા થાય, એ તરીને બીજાને તારવા માંડે પછી. એટલે કહે છે કે આત્માને જાત નથી, સમાજ વ્યવસ્થા અંગે જે છે તે છે, પણ જાતિ વેશનો ભેદ છે નહીં. કેમ? સર્વજીવ છે સિદ્ધ સમ, તો કેમ નથી થતા? જે સમજે તે થાય. કોણ સમજે? સદગુરુ આજ્ઞા પકડે અને જીનની દશા નિમિત્ત રાખે, પણ આજ્ઞા જીનેશ્વરની નહીં, આજ્ઞા સદગુરુની. તીર્થંકર આજ્ઞા દેવા નથી આવતા. હવે એ હતા ત્યારે આપ્યું, એને લાખો કરોડો વર્ષોએ આપ્યું. 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું. 83 લાખ પૂર્વ ઘરવાસ હતા ઋષભનાથ ભગવાન. 1 લાખ પૂર્વ હતું દીક્ષા પર્યાય. ભગવાન મહાવીર 30 જ વર્ષ હતો, જેવો કાળ અને જેવા સામાજીવોની પાત્રતા. 42 વર્ષે કેવળ જ્ઞાન થયું. 72 દેહ છોડી દીધો. કુપળદેવ જે કાર્ય ઘણા ભવો લઈને કરી શકાય એ અલ્પ સમયમાં પૂરું કરવું છે. હવે દયા નથી કરવી. દેવકી મારે કે એમ હોય તો જ્ઞાનીને અનંત દયાનું શું? તો કે દયા છોડી દેવી છે અમારે. કરવું, કરાવવું, કર્તવ્ય અનુમોદવું, મન વચન અને કાયાથી 9 કોટીથી કરવાનું બંધ થઈ જાય, એ ઈશ્વર થઈ જાય. ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે બધું બદલ્યા કરે કે કેટલા પાત્ર જેવું છે. બહુ હોય તો એ પ્રમાણે ઉપદેશ આપે, ન હોય તો એ પ્રમાણે ઉપદેશ આપે. કુંવરજી આણંદજીએ ભાવનગર પૂછેલું કે ઘણીવાર જ્ઞાની બધું જાણતો હોય મૌન કેમ રાખે? તો કૃપાલ કે સામે ઝીલો વળો ન હોય તો મૌન રાખે. પછી પ્રભુજી આ પત્રનો અર્થ કરતા હતા કે કોઈ ઘરાવે દુકાન ખોલે ને તો દુકાન શા માટે ખોલે? કે નવરો બેસવા માટે. ફેરીઓ નીકળે કે ઘરચોળા વેચવા માટે મોંઘા મોંઘા. પહેલાના જમાનામાં પોટલું લઈને જાય ને વેપારી, જઈને બધા સામાન વેચવા જાય, કપડાં કે ગાંસડી ત્યારે ખોલે જ્યારે સાચો ઘરાક હોય તો. પછી પ્રભુજી સમજાવ કે વાઘરીવાળા ગાંઠલી છોડે ને તો સાડી લઈને વયા જાય બધા. એટલે કે વાણિયાના ઇલાકામાં કે આ વેપારી ગાંસડી છોડે કે કોક લેશે એક, કોઈ પામે મુમુક્ષુ વાત. વાઘરીવાળે ગાંસડી છોડે તો કોણ લે? બધા લૂંટીને વયા જાય કે. પ્રભુજી આ રીતે સમજાવતા. પછી પણ કોપાવદે કહ્યું પછી પોપટલાલ મોહકચંદ અને સોમચંદ માખુગ્રામને અમદાવાદમાં કે આ કાળના જીવો ખરા વાણિયા નથી, મફત આપીએ તો લેતા નથી. અતિ નિર્જરતા વણદામ ગ્રહો. આ કાળના જીવોના વાણિયા નથી. કે વાણિયા હોય તો મફત મળતું હોય તો છોડે, દોડે ને. મફત મળે તોય નથી લેતા. કે ભીમનાથની જગ્યામાં પછી કહેલું નદી કાંઠે ઉતરેલા 5756માં કે ચંચળબેનને કહ્યું ને અમારે હવે બીજો ભાવ કરવો નથી ત્યારે, કે અહીંયા ગામને છેવડે નદી કિનારે લોકો શાંતિથી નથી રહેવા દેતા. ન લઈ જાય તો કંઈ નહીં. તોય પછી પોપટલાલ મોહકચંદ એને બધાને એફિડેવિટમાં સહી કરાવડાવી. તમે ગૃહસ્થને જ્ઞાની માનો છો સંઘપતિ થઈને? એટલે ગોપાલદેવ કહે છે અહીંયા નદી કિનારે શાંતિ નથી રહેવા દેતા જ્ઞાનીને લોકો. હરીફાઈ કરે, તેજોવત કહેવાય. અને સામેવાળાની બઢતી જોઈને, આને હરીફાઈ છે જ ને, એની પાત્રતા જ નથી તો ઈર્ષ્યા કરે. ગાય ખરો રોજ સવારમાં મેરી ભાવનામાં, દેખ દૂસરો કી બઢતી કો ભી કભી ને ઈર્ષ્યા ભાવ ધરો. પણ ચાલુ જ હોય. કુપોદે લખ્યું છે 179માં પત્રમાં કે તીર્થંકર નામ ઘણું બાંધવા હોય ને એવી દશા હોય, એને ઈર્ષ્યા તો આવી જ જાય. જો ઉપસંભાવ હોય તો, શાયક ભાવ હોય તો ઈર્ષ્યા ન આવે, નહીં તો મત્સર ભાવ આવીને ચાલ્યો જ જાય. તો આપણે તો કેવું ગંઠાણું છે આપણું. જાતિવેશનો અહીં ભેદ નથી, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. એટલે કોપોદે બોલ ખાલી એટલું, મનુષ્ય જાતિનો ભેદ ન ગણો. એવા મોટા મોટા પુસ્તકો છે કે રાજવંશી હોય, બ્રાહ્મણ હોય કે જૈન હોય, એને જ દીક્ષાનો અધિકાર.
એટલે બાકી બધા તો મનુષ્ય દેહ એળે ગયો ને. ભગવાન મહાવીર નથી બોલ્યા આવું. ખૂબીની વાત તો એ છે 11 ગણધર તો બ્રાહ્મણ હતા, જૈન ક્યાં હતા? એટલે અત્યારે ધુરંધર કોઈ પણ જૈનનો આચાર્ય હોય ને, દિગંબર શ્વેતંબર, એ કોના હાથ નીચે છે? બ્રાહ્મણના હાથ નીચે છે. હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તો ગૌતમ ગણધર છે ને, બ્રાહ્મણ હતા. ત્યારે ભૂલી જાય પછી. અને કોઈ તીર્થંકર જૈન તો હતા જ નહીં. તો શૂરવીરનું કામ છે, ક્ષત્રિય હતા. એના કરતાં આગળ ઘણા વિચારો તર્ક કરે. પછી ભગવાન મહાવીરનું ગર્ભરણ થયું ને, તો પહેલાં કોની કોખમાં હતા? એ બ્રાહ્મણીની ને, દેવાનંદાના કોખમાં હતા. ઋષભદત્ત એના પિતાનું નામ. પછી ઇન્દ્રે ગર્ભ બદલાવનું જે હોય એ ગોપાલ લોકો એમાં ટાઈમ ન બગાડવો. ડીએનએ ટેસ્ટ કરે. મહાવીર સ્વામીને અને સિદ્ધાર્થ રાજાનો કયો સંબંધ? તો ભગવાન મહાવીર બ્રાહ્મણ હતા કે ક્ષત્રિય હતા? ગોપાલ તો સાથે હતા ને. એટલા ગાથા મૂકે કે જાતિ વેશનો ભેદ નહીં, તમે આમાં અટકી નહીં જતા. સાધે તે મુક્તિ લહે, જો ઈચ્છો પરમાર્થો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લે, આ કાળે ન હોય. પ્રભુશ્રીજીને વિકલ્પ હતો તો બધા ખંભાતના અભ્યાસી આગમના અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ એની હારે સત્સંગ કરે. હરકચંદજી મહારાજ દીક્ષા ગુરુ અને દેવકીજી મહારાજ તો આગમના અભ્યાસી, કે ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. ભગવતી સૂત્રમાં આવ્યું. મેં 1.25 મહિનાનું છોકરું છોડ્યું અને ભવસ્થિતિ પાકે તો દીક્ષાની શું જરૂર? મંદિરની શું જરૂર? ત્યાગની શું જરૂર? વૈરાગની શું જરૂર? જે કરતો એ કરવાનું. ભવસ્થિતિ પાકે એટલે મોક્ષ થઈ જશે. અંબાલાલભાઈને પૂછે છે તો કે આ શું? તમે ગમે તે પ્રશ્ન પૂછો ને તમને સમાધાન કરશે. કે હમણાં આવવાના છે કે દિવાળીમાં મારે ઘરે, તો અહીંયા લઈ આવશો? તો કે લઈ આવીશ ને. અહીંયા લાવવા માટે તો કુપોલ તો ગયેલા ખંભાત. પહેલી વાર કુપોલ દેવ દિવાળીના દિવસોમાં આસો વધમાં 47 ખંભાત ગયા. અંબાલાભાઈ લઈ આવ્યા લાલચંદ બાપા હારે. એને કાંઈ અભાવ નહીં લાલચંદ બાપાને તો, કે આ ગુરુહસ્તને જ્ઞાની મહારાજ માપ દીકરો. બધું પૂછી લીધું. પછી પ્રભુશ્રી પૂછે છે કે મારી ભવસ્થિતિ ક્યારે પાકે? કુપોલ કે તમે પુરુષાર્થ કરો ત્યારે. હાશ, સમાધાન થઈ ગયું. પુરુષાર્થ કર્યો અને મૃત્યુ મહોત્સવ ઉજવીને ગયા. પછી જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. એમાં જાતિ વેશનો ભેદ જ નથી કાંઈ, કાળનો ભેદ જ નથી કાંઈ. કાળ તો જળ છે, જળનો શું ઉપયોગ છે? પણ આ વોરાભાઈનું નાડું પકડાવી દેવામાં આવ્યું છે. સહેલું પડે ને, આ કાળે નથી એટલે આપણે કંઈ કરવાનું નહીં. ફરી વાર પછી ચોથારામાં જન્મે ત્યારે. અત્યારે કંઈ ન કરે તો ચોથારમાં જન્મે, ગમે ત્યાં જન્મે, માણસ તો થાય જ નહીં ને. તીર્થંકરના સમોવસણમાં જાય તોય ખાલી આવે. કોપોદો લખ્યું છે ઉપદેશ, એમાં લાખ સમોવસણ હોય તો જીવનું કલ્યાણ થાય નહીં. ન સમજે તો એક નહીં, લાખ સમોવસણ હોય તો. અને સમજે એના માટે આત્મસિદ્ધની ગાથા છે, તો ગાતો હોય એટલે વાંધો નહીં, કંઈ ખબર જ ન પડે. જે જીન દેહ પ્રમાણ અને સમોવસણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનું. આ તો મતાર્થીના લક્ષણમાં છે. આ સમોવસણનું વર્ણન તો આત્માર્થીના લક્ષણમાં નથી. એને જૈન ધર્મ સમજે છે. ન હોય એમ નહીં, એકાંતે પૂર્ણ આત્મ સ્વરૂપ પાસે ન હોય તો બીજે ક્યાં હોય? ગોપાલદેવ કહે છે 450 ને 411 ત્યાં જ હોય ને. પણ મતાર્થીના લક્ષણમાં છે. સમોવસ્ત્રને, જીંદે પ્રમાણને, કાનની બૂટ આટલી લાંબી, આંગળી આટલી લાંબી ને, ઊંચાઈ આટલી ને. તો દેહની વાત થઈ હતો. અવડો મોટો મુગટ, લાખણી આંગી, કાશ્મીરના ગુલાબની, સોનાનો મુગટ, સાચા હીરાનો હાર. આ તો બધું દેહને લગતું છે. એને આત્માનો શું સંબંધ છે? પણ એટલું બધું દ્રઢ થઈ ગયું ને એટલે લખે છે ને, બોર્ડ લખે ને, આંગીના દર્શન કરવા આવજો. આંગીના દર્શન કરવા જવાનું કે પાર્શ્વનાથના ભગવાનના દર્શન કરવા જવાનું? રગમાં ઘૂસી ગયું છે, રગે રગમાં. એને ધર્મનો ભાગ સમજે છે. પુણ્યશાળી જીવો લાભ લેજો. લાખણી આંગીના દર્શન કરજો. આંગીના દર્શન કરવાના હોય કે આંગીની પાછળ જેને છુપાડી દીધા છે ભગવાનના દર્શન કરવાના. પછી ગાય હાર્મોનિયમને તંબુરાન તાલે ગાય, પ્રભુ પાસનું મુખડું જોવા ભવ ભવના પાતિક ખોવા. તું મોઢું તો બતાડતું નથી, પાતિક કેવી રીતે જશે? એટલે ગુલાબનો ફોટો પાડીને વયો જાય છે. ધર્મ કર્યો એમ સમજે.
અને જૈન ધર્મનો ભાગ સમજે છે. ઘણા આચાર્યોએ પોકાર કર્યો, પણ આ બાજુ 13 લાખ હતા. કોના? ગોશાળાના. ભગવાન મહાવીરના લાખ જ હતા ત્યારે. હવે આ તો પડતો કાળ છે, ધીરે ધીરે ઘટતું જાય ને, અસત વધતું જાય, એટલે અંતર વધતું જાય ને, તો આમ જ થાય ને. એટલે ભગવાન મહાવીર કહી ગયા પછી, એટલે કુપોલદેવ તો હતા જ ને સાથે, કે તીર્થંકરની વાણી ખરી થવાને આવું થાય છે બધું. ભગવાન મહાવીરે કહેલું કે વિતરાગનો આ ધર્મ 5મા આરામાં ગલીએ ગલીએ છાણીથી છળા છે, એટલા ભેદ હશે. ચેલા એટલો ગુરુ. આત્માને જાત નથી, સમાજ વ્યવસ્થા અંગે છે. સર્વાત્મામાં સમદ્રષ્ટિ દ્યો. કોઈ હલકો કે નીચો છે જ નહીં જ્ઞાતિથી, તો કર્મથી હલકો કે નીચો છે, ભારે છે. બનારસીદાસે તો આ જ લખ્યું છે. દોલતરામજીના ઢાળામાં આ જ છે, 6 ઢાળામાં બધા આમના એમાં. ઉત્તમ હુઆ ચાંડાલ હુઆ ભૂપ કીડો મેં ગયા. ઉત્તમ કુળનું અભિમાન કરે. ભગવાન મહાવીરનું ન સહન થયું તો કર્મથી. હું કોણ? જેના દાદા પહેલા તીર્થંકર હોય, જેના પિતા પહેલા ચક્રવર્તી હોય, અને હું ચરમ તીર્થમાં નવાય શું કે ના છે. છેલ્લા ભાવમાં આવીને ઊભી રહ્યું પાછું. તો બીજાનું અભિમાન શું ચાલે આમાં? એટલે જાતિને કુળનું અભિમાન, આ મને મળ્યું છે એનું અભિમાન તો આવતું જ નથી એને, કે આ મને શું મળ્યું છે એનું અભિમાન થાય તો એ સાર્થક. કે 7.5-8 અબજની વસ્તીમાંથી આત્મસિદ્ધિ કેટલાને આવડે છે અને કેટલાને ઘરે છે, એનું અભિમાન આવે તો ક્યાંક લેખે લાગે, થોડું શુભનો બંધ પડે. એ ધર્મની કરણી કરતો નથી. કુપોલદેવ 18 દિવસ રહેલા છોટાલાલ માણેકચંદને કરે. એ ત્રિભુવન માણેકચંદને કહે છે કે ધર્મ કર્યાનું અભિમાન કરે છે. 510માં બંધ વૃત્તિઓને ઉપસવાનું અભિમાન કર્યું. ધર્મ જેવું કંઈ કર્યું એવું લાગતું નહીં, એવું ઠેકાણું કર્યું નથી હજી કાંઈ. એની સામે ઊભા હતા 5-5, 7-7, 8-8 વર્ષ. એને કુપોલદેવ આમ કહ્યું છે, તો આપણી દશા કઈ? આપણને તો કોઈ કહેવાળો જ નથી. કહેવાળો હોય તો આ રીસ ચડે વયો જાય. એટલે કુપોલદેવ લખ્યું છે ઉપદેશ સાહેબમાં 728 પાના પર અધમાધમ પુરુષના લક્ષણમાં, કે સાચી વાત ખબર પડે ને અને રીસ ચડે ને, આ અધમાધમ પુરુષ સમજવો. પરમાત્મા પાત્ર હોય જ નહીં. અને મહામોહનીય કર્મનો ઉદય છે આ. દેતા શિખામણ, ચડે રીસ, ભાગદશા પરવારી, પ્રભુજીજી કહે. આપણે મહત પુણ્યનો ઉદય હોય ને તો કોઈક આપણી ભૂલ બતાવે ને, તો કોણ બતાવે? કોણ બતાવે? સિંહને કોણ કે આપણે તરાપ મારીને બેઠા છીએ તો પંજો ઉગાવીને, કે તારું મોઢું ગંધાય છે? સિંહને કોઈ કે એને ફાડી ખાય, મારું મોઢું ગંધાય. શિકાર કરીને જ આવ્યો છે, ઘાસ તો ખાતો નથી. એને કોઈ કહે તો? આપણી એવી દશા છે. એટલે કુપોલદેવે પ્રભુજીને સલાહ આપેલી, મુનિ આ કાળના જીવો પાક્કા ચેબડા જેવા છે, ધક્કો મારથી તૂટી જશે. કે સાલું કંઈથી કામ લેજો તો હજારો જીવોનું કલ્યાણ થશે. એટલે શાસ્ત્રના અભ્યાસી હોય ને પ્રભુજી બોધ આપતા જ નહીં. એટલામાં જ અભણ ઇલાકામાં ફર્યા કર્યા, પણ ત્યાં સ્થિર થઈ ગયા. 14 ચોમાસા અગાસમાં. કે અભણ તો સાંભળે તો છે. શું કરો છો? હનુમાન ચાલીસા. સારું સારું સારું. સાથે 20 દુહાઈ કરજો. કે શું કરો છો? હું નાહી ધોઈને દીવો કરું માતાજીનો અને ગાયત્રીનો જાપ કરજો. સારું સારું સારું. આ ક્ષમાપના બોલજો અને 3 માળા કરજો સજાત્મ પરમગુરુની. પછી ફરીવાર આવે ને, કરો છો ને? કે હા. પાકું કર્યું? તો કે ના. તો કે ફરીવાર આવે ત્યારે પાકું કરજો. એ પાકું કરવા જાય ને એમાં ઓલું બધું જૂનું છૂટી જાય. પછી બધું કેમ થાય? ખેતરે જવાનું હોય ને હળ લઈને. એમાં 20 દુહા પાકા કેમ થાય? જેને જૈનનો શબ્દ જ નથી આવડતો, ધર્મનું કાંઈ. ક્ષમાપના પાકી કેમ થાય? સજાત્મ સ્વરૂપ પરમગુરુ, એમ પરમગુરુ નિર્ગન સ્વરૂપ બ્રહ્મચારીજીને બોલતા નહોતું આવડતું. બોલ કે ગોવર્ધન, પગ દાપતા દાપતા. તો કે પરમગુરુ નિર્ગ્રંથ બોલતો ત્યારે આવડ. સર્વજ્ઞ દેવ, પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ બપોરે. આ પ્રભુથી જે બનાવ્યો છે મંત્ર, કુપોલદેવે નહીં. કુપોલદેવે સજાત્મક પરમગુરુ અને આત્મભાવના ભાવતા જીવ લે કેવળ નાના બતાવ્યો. પરમગુરુ મંત્ર આપતા કુપોલદેવ ઘણાને, કે આ પરમગુરુની 5 માળા કરજો. ખાલી પરમગુરુ પરમગુરુ એમ. ઘણાને એમ આપતા સર્વજ્ઞ દેવની 5 માળા અલગ અલગ. ચતુર્લાલજી મુનિને એ માળા આપેલી કે મહાદેવ્ય કોક્ષી રત્નમ, એની 5 માળા કરજો. કોકને નવકર મંત્ર આપે, કોકને. પણ પરમગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ, આ 3 જોડ્યું છે પ્રભુજી. બ્રહ્મચારી જ્યારે નવા સેવામાં હતા ત્યારે
જમીને આડા પડે ને એટલે બ્રહ્મચારી પગ દાબે તો દાબવા દે, કે એમને એમ નહીં દાબ, મૂંગો મૂંગો આમ બોલ, પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વગ્રંથ. નિર્ગ્રંથ ક્યાંથી આપણે બોલતા? હજી બધા બોલાવે ને સમજ, પરમ ગુરુ નિર્ગ્રંથમાં ઉચ્ચારમાં ફરક પડે. એટલે બ્રહ્મચારી મારી ભૂલ થાય, કાંઈ વાંધો નહીં, બોલ્યા કરતો તારે પગ દાબ ત્યાં સુધી, ડાબો જમણો. તો એ બરોબર પ્રેક્ટિસ નહોતી થઈ. એટલે સાંજે સભા મંડપમાં ભક્તિ હોય ને રાતની, એમાં બ્રહ્મજી કહે હવે આ માળા બોલાવતો પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ આગાસમાં. ત્યારથી આ ક્રમ શરૂ છે. પછી કહેતા જ્ઞાની આપે મંત્ર, અમે એમ કે ખોટી 100 વાર તો એ કરો તોય મોક્ષ થાય ગઈ. અને તમે તમારા ચોપડામાંથી લેવાલો મંત્ર હોય, કડકડાટ બોલી જાઓ ઊંધેથી, નમોથણું લોગસ નવકાર મંત્ર ભક્તમર, કોણે આપ્યો છે? આ તો સ્વચ્છંદ છે. જીર્ણાણમ કુણંતાણમ સવ અપી મોક્ષ કારણમ સુંદર અપી સ્વબુદ્ધિએ સવ ભવ નિબંધનમ. પાછો ગાય આપણે એ પણ ગાય જ પાછા, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. તો ગુરુએ આપ્યો એ મંત્ર ને, તો ઓલો તો સંપ્રદાય આપ્યા છે બધા મંત્ર. આપણી ભક્તિ સંપ્રદાયના મંત્રથી જ શરૂ થાય છે. કેવી રીતે ફળે? પછી ગાય છે ને આપણે સૂતા પેલા રાત્રે, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, એટલે બોલે જ છે ને ખાલી. તો ગુરુએ તો આ મંત્ર આપ્યો છે, સજાત્મક પરમ ગુરુ. અને આપણે રટીએ છીએ એ તો બાપ દાદાએ આપ્યો છે આપણને. પછી પ્રભુજીજી કહેતા ઝેર જાય સંપ્રદાય, મહા પુણ્યનો ઉદય કે અમે 7 પેઢીનો કાઢી નાખ્યો ધર્મ કે. પછી એ બોલીએ પછી આપણે સંતના કહેવાથી મારે કુપાલુની આજ્ઞા માને છે. હરામ સંતનું કે માન્યું નથી, કુપાલુનું કેમ માન્યું નથી? ભક્તિ ફળે કેમ? કોઈ બ્રહ્મચારીને પૂછ્યું ભક્તિ કેમ ફળતી નથી 30-35 વર્ષથી? તો કે ભક્તિ કરી છે કોણે? કે સ્વાધ્યાયમાં ચિત્ત કેમ નથી ચોંટતું? મોક્ષ મળે પ્રવેશીમાં આખો પાઠ છે 6 પાનાનો, કે સ્વાધ્યાયમાં ચિત્ત ચોંટતું કેમ નથી? તો કે એની રુચિને અનુસાર ધર્મની કરણી કરે છે, જ્ઞાનીના આજ્ઞા પ્રમાણે નહીં. એ ગાય લીધું એ સવારે પાછું આત્મસિદ્ધિમાં, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. એ તો જે સ્વચ્છંદ રોકશે એને, એ સૌભાગભાઈ પ્રભુથી એનો મોક્ષ થશે. કે મારે શું એમાં? મેં તો ગાય લીધું ને. જે રોકે જીવ સ્વચ્છંદ પામે અવશ્ય મોક્ષ. આપણે શું એમાં? જે રોકે એને વારે. સમજાવણ ઉપકર શું? સમજે જીન સ્વરૂપ. આવું સહેલું પ્રભુથી સમજાવે. હવે કોણ સમજાવે આપણને? હવે અગુરુ લઘુ યથાખ્યાત ચરિત્ર PhD થવું છે ને, એ સર્ટિફિકેટ સહી કોણ કરશે? વાઇસ ચાન્સેલર જોન સાહેબ, મોહમ્મદ સાહેબ. એના આત્મા છે માનતા જ નથી, એની સહીનું તારે સર્ટિફિકેટ જોઈએ છે. કોઈ આપણને એમ કહે કે તમે PhD છો, અને કોઈક આપણને એમ કે તમે વિતરાગ દર્શનના સાચા શ્રાવક છો, કે શ્રીમદ રાજચંદ્રના માર્ગના સાચા મુમુક્ષુ છો. કઈ ડિગ્રી મોટી? બુદ્ધિથી તો બધાને સમજાય એવું છે, પણ ખ્યાલ નીકળે કેમ મગજમાં છે? મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત અને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ પ્રત્યક્ષ સામે હાથ પગવાળો ઊભો હોય નહીં. પ્રભુજી કહેતા સામે તો ગધેડો ઊભો હોય એને વરમાળા પહેરાવાય, આવું સમજાવતા. આ પ્રત્યક્ષ જેણે આત્મા અનુભવ્યો છે એ અર્થ છે કર્મગ્રંથમાં પ્રત્યક્ષ. 6 ભાગ છે કર્મગ્રંથના. પહેલા ભાગનું નામ કર્મ વિપાક, 302 પાના ઉપર વ્યાખ્યા છે પ્રત્યક્ષ. કે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન પરોક્ષ છે, અને મનઃપર્યું ને કેવળ જ્ઞાન આત્મા અનુભવીનું કામ છે. સુઅવધિ જ્ઞાન, કુઅવધિ નહીં, સુઅવધિ જ્ઞાન એ આત્માની નિર્મલતાનું કારણ છે. આ પ્રત્યક્ષ છે. બધી વ્યાખ્યા આ તો 800 વર્ષ પહેલાની વાત છે દેવસેન સૂરીની. આ તો હમણાં ગોપાલ દેવ આ પ્રત્યક્ષની વાત કરી. સમજાવણ ઉપકાર શું? સમજે જીન સ્વરૂપ. એ પ્રભુશ્રી કહેતા ઊંધી ઈંટ મૂકી છે ત્યાં શું કરવું? પ્રભુશ્રીજીને લોકો પૂછતા કે તમારા તો ગોપાલ દેવ પ્રત્યક્ષ હતા, અમારો શું? દેવા માતાને પ્રભુશ્રીએ વ્રત આપ્યા, પ્રભુશ્રીના પ્રશ્ન પૂછતા. અને પ્રભુશ્રી જાહેરમાં કહ્યું કે મુખ્ય બ્રહ્મચારી સોંપણી, એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. તો બ્રહ્મચારીને પૂછતા પાછા કે તમારા તો પ્રભુશ્રી હતા પણ અમારે કોણ? તો બ્રહ્મચારી થોડા કે હું કે પ્રભુશ્રી જો કહ્યું એમ થોડું બતાવે, ત્યારે થોડું બતાવે. હીરા મુખ સે ના કહે લાખ અમારા બોલ, એ કેવી રીતે કહે? પછી બ્રહ્મચારીને પૂછેલું લોકો કે હવે તમારા પછી કોણ? કપાળ કૂટેલું, આને માનશે અમારા ગુરુ એ તમારા ગુરુ.
છે સાવ સહેલું ગુજરાતીમાં કે જાતિ વેશનો ભેદ ગણો નહીં તો મોક્ષ થાય, સાધે તે મુક્તિ લહે. પણ આ કાળમાં ક્યાં છે જ મુક્તિ? એ પતી ગઈ ને, આત્મસિદ્ધિ થાય જ કેવી રીતે? ભાઈ પ્રશ્ન પૂછ્યો, બ્રહ્મચારી જવાબ આપ્યો છે કે આટલા આટલા વર્ષથી હું આત્મસિદ્ધિ કરું છું, હું ગવડાવું છું બીજાને કે, અને મને તો કંઈ થતું નથી. તો કે આ ગાથા આવે, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ હોય, સાધે તે મુક્તિ લે, ત્યારે એમ થાય ને કે આ કાળે ક્યાં મુક્તિ છે? કે તમારી કેવી રીતે થાય મુક્તિ? તમે તો માનતા જ નથી. તમે જે રસ્તે જાઓ છો એ રસ્તે મંજિલ આવશે તમને તો વિશ્વાસ નથી, તમારો તો ફાયદો થાય જ નહીં. તો અજાણ્યું તમને પૂછીને જશે તો એનું કામ થઈ જશે, તમે તો પહોંચો જ નહીં. તમને ક્યાં શ્રદ્ધા જ છે? કોને? આપણને બધાને. મનુષ્ય જાતિનો ભેદ ન ગણો. જગત કરતા જગત ઘડ્યું ત્યાં પણ તીર્થંકર કે વિતરાગ દર્શન જગત કરતાને માનતું નથી, પણ માનો છે જગત કરતા. જૈનેતર પ્રમાણે આ જગત ભગવાને બનાવ્યું છે એમ માનીએ તો એને માણસ બનાવ્યા, 60-70 કિલોનું શરીર આપ્યું તો એક દોરો નાખી દે જમણા ખભે જનોયનો તો બ્રાહ્મણ થઈ જાય ને. સુન્નત કરીને મોકલે તે ધન્વંતરી દેવ તો હોય જ ને આકાશમાં, કે આટલા 8 જણાને સુન્નત કરીને મોકલો. એટલે બધા મુસલમાન ને, નાના છોકરાને રવડાવવું શા માટે જોઈએ? પછી મુસલમાન શા માટે કરવો જોઈએ? એટલે જગત કરતા જો હોય ને, જગત ઘડતા હોય ને, જાત ભાત કરવી હોય તો દોરો નાખીને બ્રાહ્મણ મોકલત, સુન્નત કરીને મુસલમાન તરીકે મોકલત. અલગ અલગ જાતના ટીલા ટપ્પા કરીને પછી મોકલતા. શિવપંથી, સ્વામિનારાયણ, જૈન, અમુક સંપ્રદાયના. હવે 70 કિલોનું વજન હોય એમાં, એક કપડાનો ટુકડો તો બાંધી દીધો કાને તો થાનકવાસી કરીને મોકલત ને, અને દિગંબર કરો તો એકલું એમને મોકલત કપડા વગર. એટલે ભગવાન મહાવીર વખતે આ કોઈ ભેદ હતા જ નહીં. શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, તેરા પંથ ને બધું તો ઇતિહાસ છે બધું. 184 બોલ, જળની દયા ખાઓ. કોની? આપણી દયા ખાઓ. 680 કોબોલ આપણી દયા ખાઈ, જળ જેવા છીએ આપણે. એટલે જળ એટલે પથ્થરની દયા નથી ખાવાની, કાંઈ અચેત વસ્તુની, પૂતગલની. એટલે જળ જેવા જીવની દયા ખાઓ એમ. એ દુષ્મકળના દુર્ભાગ્ય જીવો 680 લખે છે. તમારી દશા જોઈને અમને નિષ્કારણ કરનો છે, અમારું હૃદય રડે છે. આ જળની દયા કરી ગોપાલ દેવી. પથ્થરની દયા કરે શું થાય? લાકડાની. ક્ષેત્રંજયની દયા કરે શું થાય? એટલે જળની દયા કરો, એટલે જળ જેવા જીવની દયા ખાવે. કોઈ ક્રિયા જળ થઈ રહ્યા, આ જળની દયા ખાવ. કે શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ, આ જળની દયા કરી ગોપાલ દેવી. કેમ? માત્ર કહેવું પરમાર્થ હેતુથી, કોઈ પામે મુમુક્ષુ વાત. કલ્યાણના માર્ગને સમજતા નથી અને અકલ્યાણને કલ્યાણ સમજી અને ચિંતામણી જેવો મનુષ્ય દેહ એળે ગુમાવે છે. એટલે એ રામને માનનારો અહીંયા આવો, એ મહાવીરને માનનારો અહીંયા આવો. 680 કહ્યું, પાયધુનીમાં ગેલેરીમાં ઊભા રહીને એટલે મહાવીર સ્વામી મૂર્તિ લઈને મહાવીર જયંતિ ઉજવતા હતા. ચૈત્ર સુદ 13 દિવસે આ પત્ર લખ્યો. 1, 2, 3, 4 મહાવીર સ્વામી કા જય જયકાર. હું જીવતો ઊભો છું ને તમે મૂર્તિ લઈને ક્યાં ફરો છો? તો મહાવીરને કેવી રીતે ઓળખશો? કે એક વાર બધા સાંભળીને મહાવીર સ્વામી કે જય પાછા બોલ્યા કે હું અહીંયા ઊભો છું. રેડ્યા પછી એનું ખુલ્લું કહું છું એટલું તોય નથી સમજતા. જે દેખાડો કરવો એ કર્યા કરે, ભલે કરવા દીધો કે જાઓ. ખૂબીની વાત એ છે પાછી, એ જે ટોળું હતું ને નીચે, એ જન્મે જઈ નહોતા બધા, કોઈ પણ શ્રીમદ રાજ્યનો ઓળખવાળો નહોતો. એ ચૈત્ર સુદ 13 પાયધનમાં આપણે બધા ઉજવતા હોય મહાવીર જયંતિ, આપણે માનીએ જ ને બધા ગોપાલદેવને. અને આપણે એવું કરીએ તો ગોપાલદેવ શું કરે? વયા જ જાય ને બોલ્યા વગર. એ જ કરીએ છીએ આપણે. એટલે આવે ક્યાંથી ભક્તિમાં ગોપાલદેવ? આપણી ભક્તિમાં. ફરી વાર ચૈત્ર સુદ 13 દિવસે વરઘોડો નીકળ્યો ને, જ્યારે ગોપાલદેવે કહ્યું કે હે મહાવીરને માનનારો અહીંયા આવો, હું મહાવીર છું, ભૂતકાળની ભ્રમણમાં નહીં જાઓ. એ બધા જૈન હતા જન્મે, કોઈ શ્રીમદ રાજ્યને ઓળખતા જ નહોતા ને. આપણે બધા હોય, આપણે તો ઓળખીએ જ ને બધા. આપણે આ કરીએ મહાવીર જયંતિ ઉજવીએ આવી રીતે, તો શું કરે શ્રીમદ રાજચંદ્ર? લબ્ધિ ફોરવે નહીં, આમાં ફોરવીને વયા જાય ઉડીને. અહીંયા રહેવું નથી મારે, એક ભોગ ભલે વધારે, અહીંયાથી વયો જાઓ. તો આપણે એ જ તો કરીએ છીએ.
શ્રીમદ રાજચંદ્રના નામ હેઠળ આશ્રમમાં, મંદિરમાં, તીર્થસ્થળમાં બીજું શું કરીએ છીએ મહાવીર જયંતિના દિવસે? આ 20 દુઆનો અર્થ છે અધમાત્મ અધિકો પતિત સકળ જગતમાં હોય. મહાવીરને ઓળખનાર મહાવીરને ન ઓળખે તો મહાવીર કેવી રીતે ઓળખાય? પોકાર કર્યો છે ગુજરાતીમાં, એ રામને માનનારો હોય, મહાવીરને માનનારો અહીંયા આવો તો કે ના, હું મહાવીર જયંતિ ઉજવવા જાઉં છું. એ જીવ તને ગમે એ કરે, નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર્ભવ દુઃખ. રડ્યા પછી મહાવીર જયંતિ દિવસે કોઈ રડે? વાણીઓ ન રડે, ખીર ખાય, મગ ખાય, રડ્યા. તમે કહો છો હું મહાવીર સ્વામી સાથે હતો, એની જન્મજયંતિ દિવસે તમે રડો છો, શું કરે? આપણને જોઈને રડ્યા. આ પ્રતિક્રમણ છે. છોડી મત દર્શન તણો આગ્રહ, ત્યાં વિકલ્પ એમ થાય છે. ના પછી વિકલ્પ, આટલું ગુજરાતીમાં કહ્યું, હજી એને વિકલ્પ આવે છે. કયો માર્ગ આ સાચશે? જન્મ તેના અલ્પ. આ તો સિદ્ધાંત બોધ છે આત્મસિદ્ધિનો. પછી અર્થ કર્યો છે જન્મ તેના અલ્પ, એટલે થોડુંક કાર્ય બાકી રહી જાય તો 1-2 ભવ થાય, નહીં તો આ ભવે પણ મોક્ષ જાય, એનો નિષેધ નથી. આ 105મી ગાથાનો અર્થ છે વચન. હે દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, ક્રિયાજળને કહે છે, શુષ્ક જ્ઞાનીને કહે છે. શુષ્ક જ્ઞાની તો સીધો એમ જ કે આ કાળમાં ક્ષાયિક સંકેત જ ન હોય, કેવળ જ્ઞાની ક્યાં વાત જ છે, પતી ગયું ને. તો શા માટે એને આ માર્ગમાં ટાઈમ, બાકીની જિંદગી બગાડવી જોઈએ? એને ખબર છે કે અહીંયા નથી કાંઈ, તો શા માટે કાળક્ષેપ કરવો જોઈએ? અનંતાનુબંધી કર્મ બાંધે જ ને. 661માં લખ્યું છે અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ. આપણો તો અભ્યાસ શું છે? ધારસીભાઈ તો જૈન સાધુ સાધ્વી નહીં, આચાર્યોને શીખવાડતા હતા. એ રહી ગયા તો ચોપડો વચમાં આવ્યો, આપણું શું થશે? આપણું તો વાંચન શું છે? 10 વર્ષે એને ચમત્કાર જોયેલા. ગોપાલદેવ કહે છે માલસીભાઈને ને હેમરાજભાઈને કે આત્માની અનંત શક્તિ છે, એ જોવે છે ગોપાલદેવ. ધારસીભાઈ ગાંગેણના ભાંગાનો પ્રસંગ બન્યો કે જૈન આચાર્યને ન આવડે, હું એને સમજવું પણ મને જ નથી આવડતું. એ આને પૂછ્યા વગર મને લખી દે છે આ કાગળિયામાં. મહિના જાય તોય ન સમજાય. એલ્જેબ્રામાં જે હોશિયાર હોય ને બહુ, પરમ્યુટેશન કોમ્બિનેશન, એને થોડું કંઈ સમજાય. મેથમેટિક ભણ્યો હોય એને. એટલે ગાંગેણના ભાંગા શીખવા માટે એલ્જેબ્રાના પ્રોફેસર આગળ જવું પડે કે આટલા જેવું એક સાથે જાય, એક ઓછો જાય, નરકમાં જાય, દેવલોકમાં જાય. ત્યારે 2-3 અઠવાડિયે જાય પછી સમજણ આવે. એટલું અઘરું છે. એ કુપાવદેવ 2 ચોપડી ભણેલા અને 5 મિનિટમાં લખીને વયા ગયા કે આવું સમાધાનકારક જવાબ આટલા થોડા સમયમાં પૂછ્યા વગર. તોય ધારસીભાઈ રહી ગયા, ચોપડા વચમાં આવ્યા એને. તો આપણો અભ્યાસ શું છે? એટલે આપણી કઈ દશા થશે? આ ઢાકલા ઢોકલી કર્યા કરશે સંપ્રદાયની. તો મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ના, અહંકાર ઉભરે. એ તો કે ભાઈ આટલા સાધુને શીખવાડેલું નહોતું આવડું, આપણે શું આવડે છે? એટલે 661માં લખ્યું છે આ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. ચોપડા વાંચ્યા ધર્મના, અપ્રશસ્ત માઠો આગ્રહ થઈ ગયો છે. એ અનંતાનુબંધી કર્મમાં છે. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, એટલે જળની દયા ખાઓ. એટલે એને નિંદા નથી, ખીજાતા નથી, દયા આવે છે, રડે છે, ગાળ નથી દીધી. એ દુર્ભાગ્ય જીવો, મને તમારી દયા આવે છે. જે દેખાય છે આરસીમાં તમે આવા છો, હું તમને સુખી કરું. બસો 57માં લખે છે જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે દોષિત છે. તેનો દોષ નથી જોવો કંઈ અમારે. ત્યાં પછી તેના દોષ ભણી જવું, એ તો અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે. અને અમારે તો કરુણા કરવી છે. કે એ તો સમજણથી જ, એની પોતાની સમજણ જ ભૂલ છે, એટલે દોષ નથી જોવો. એટલે નિંદાપાત્ર નહીં, દયાજનક સ્થિતિ છે આપણી જ્ઞાનીની દ્રષ્ટિએ. જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે દોષિત છે, ત્યાં પછી તેના દોષ ભણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું છે. માટે મોટા પુરુષો તેમ આચરવા ઈચ્છતા નથી. પણ વાત તો સાચી જ કરે ને. હા થોડું કરે કે હા તું પડ તું તારે, હું આમ કરીશ, કાંઈ વાંધો નહીં, કરજે, એમ કરે.
વાત તો સાચી જ કરે ને. અસતને સત કે ને નિષેધે, સતને સત કે અને બોધે 837માં લખ્યું છે. 10 પાના થાય પત્ર લખવા બેસીએ તો આપણે સમદર્શિતા કોને કહેવાય? આપણે બધું સરખું હોય. મહાવીરને મોહમ્મદ સરખું હોય. કુરાન નહીં તો તલવાર, અને કહે છે પુષ્પ પાકડી જ્યાં દુભાઈ જીનવરની, બે સરખું. મોહમ્મદ ને મહાવીર, રામ ને રહીમ, આ સમદર્શિતા નથી કંઈ, આપણે બધું સરખું હોય. કુપલે લખ્યું છે 837માં, આ વિવેક વિકળતા છે, વિવેક ઘેલછા છે, આ બુદ્ધિની મૂળતા છે આત્માની, એમ લખ્યું છે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વાણી પરમ સ્રોત, એ ગાથાનો અર્થ કર્યો છે અહીંયા કુપલદેવ 10મી કડીનો 837માં. ઘણી બધી ગાથાના અર્થ કુપલદેવ વચનામૃતમાં જ કર્યા છે, આડાવડા ક્યાંક હોય. દરિયો છે. આ સમદર્શિતા સતને સત કે ને બોધે, અસતને સત કે નિષેધે, એને દ્વેષ નથી. આ સાચું નથી એમ તો કહેવું જ પડે. એ તો મહામૌન્ય કર્મ બંધે એમ ન કહેતો. નક્કી અને આત્મા સિવાય બીજું ક્યાંક જોતું છે એટલે આમાં આ મિલાવે છે ખોટી જગ્યાએ. અસત્સંગથી ને અણસમજણથી ભૂલ ભરેલા રસ્તે આ કાળમાં ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. દોરાય જ ભૂલ ભરેલા રસ્તે. ગોશાળા એના 13 લાખ હતા, ભગવાન મહાવીરના લાખ જ હતા ખાલી. 363 પાખંડી હોય જ. પ્રભુજી સમજ્યા પછી ગામ હોય ત્યાં ઉકળો હોય જ, કે તારે ગામમાં રહેવાનું કે ઉકળે નહીં એમ કહેતા, એ તો હોય જ. ભગવાન મહાવીરની દીકરી પ્રિયદર્શિની, પિતાજી તમે નહીં, ગોશાળા તીર્થંકર છે. દીકરીને જમાઈ ભળી ગયા એમાં. દીકરીને તો એક શ્રાવક ઠેકાણે લાવ્યા, પછી પાછા આવ્યા પ્રાયશ્ચિત કરીને, પાછા ફરીવાર દીક્ષા લીધી. જમાઈ આવ્યા જ નહીં. લાંબી કથા છે બધી, પ્રિયદર્શિની, જમાલી ને બધી. ગોશાળો શીખેલો પાછો આ નથી ને ભગવાન મહાવીરથી. ભગવાન મહાવીરે ચેલો નહોતો કર્યો, પણ મહાવીર સામે 3 ઉપવાસ કરે 3 કરે, મહાવીર સામે કુવા કાંઠો ઉપર એ ઉભો રહે, મહાવીર સામે 8 ઉપવાસ કરે 8 કરે. જ્યારે મહાવીર સામે કેવળ જ્ઞાન નહોતું થયું ને ત્યારે શીતલેશ્યનો પ્રયોગ કરેલો, એમાંથી શીતને તેજોલેશ્ય શીખી ગયો. હું જ તીર્થંકર ગઈ, છોડી તેજોલ છે. કેવળ જ્ઞાન ત્યાં પછી છોડી મહાવીર સામે. એ તો શરીર આશ્રિત કર્મ છે, વેદની હતો, શાતા વેદની અને અશાતા વેદની. 6 મહિના ભોગવ્યું, થલ્લે જાય લોહીને પરવું પડે એમ કલ્પસૂત્રમાં લખ્યું છે. અને નિકાચિત આવી છે, કોઈ મારી ન શકે કમાતે. એ વેદની પતાવી દીધી મહાવીર સાહેબ. જ્ઞાનીને જ્ઞાન થયા પછી નહીં, પૂર્ણ જ્ઞાન થયા પછી પણ શરીર આશ્રિત હોય, અઘાતિયા કર્મ, નામ આયુષ્ય ગોત્ર અને વેદની હોય. સામાન્ય રીતે શાતા વેદની હોય બધા જ્ઞાનીને. ભગવાન મહાવીરને અશાતા વેદની હતી, શરીર આશ્રિત છે, અને બે સરખું જ છે. પ્રતિબિંબ પડે, જોયા કરે, હર્ષોગ ન થાય. વ્યવહારે રાજી થાય કે એટલા કર્મ તો ગયા. બધા કર્મ જાય પછી ત્યાં બેસાય ને, હજી બાકી હોય તો કેવી રીતે બેસાય? થાય ભોગથી દૂર. સર્વજ્ઞને બાકી હોય કર્મ, સર્વજ્ઞને ઘાતી કર્મ બાકી ન હોય. 548માં સમજાયું છે, સૌભાગભાઈ પૂછેલું. અઘાત્ય કર્મ કેવળ જ્ઞાન તે પછી હોય. લોકોને એમ છે કેવળ જ્ઞાન હોય પછી કાંઈ ઉડ્યા કરે, ખાલી ચમત્કાર કર્યા કરે. કેમ કે આપણો ખ્યાલ જ એ છે ને ભગવાનનો, કે આકાશમાં હોય. આકાશમાં હોય જ નહીં ભગવાન. આકાશમાં શુદ્ધ દ્રવ્ય છે ભગવાન. આપણે જેને કહે છે અહીંયા જ હોય, જમીન ઉપર. ત્યાં જઈને મોક્ષ ન થાય, કે અહીંયા મોક્ષ થાય તો ત્યાં જવાય, ત્યાં જઈને મોક્ષ નથી. સર્વાર્થિત વિમાનનું સુખ કે મોક્ષનું સુખ ક્ષેત્ર આશ્રિત નથી, પર પૂતગલને આધારિત નથી, એ સહજ સુખ છે. એટલે સર્વાર્થિતના દેવે અહીંયા એ સુખ અનુભવે સંયમ હોય ત્યારે, પછી આયુષ પૂરું થાય ત્યાં ભોગવે, 33 પૂર્ણ કોટી સાગરો પર. એ દેવલોકનું સુખ નથી કાંઈ ક્ષેત્ર આશ્રિત, આત્માનું સુખ છે અનુત્તરવાસીનું. પણ આપણે એમ ત્યાં હશે એટલે આપણે મીટ ત્યાં જોઈએ આકાશમાં. આકાશમાં કંઈ છે જ નહીં, શુદ્ધ દ્રવ્ય જ છે ખાલી, કંઈ કરે જ નહીં. એ અનંત કાળ સુધી કાંઈ ન કરે. અહીંયા હતા ત્યારે બહુ કર્યું એને, હવે ન કરે. કાંઈ ન કરે એનું નામ ભગવાન છે.
એ કંઈ કરતા જ નથી તો ત્યાં શું જો છો? એ કંઈ કરવાના જ નથી. એની વ્યાખ્યા જે છે કે જે કાંઈ ન કરે એમને ભગવાન. પણ એ સમજાય નહીં કેમ? આ ગાય છે ને, ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગણે ઈશ્વર. ગાય કરો, પણ પદ્યમાંથી ગદ્યમાં ગાય તો ખબર પડે કે કાંઈ ન કરે તો પછી માનતા ન માને ને. પાલિતાણા જઈને સમસ્યા કરી દે. એટલે આ કડી ગદ્યમાં બોલે ને આત્મસિદ્ધિ, તો પછી આવું મિથ્યા તો ન સેવે. ફાસ્ટ ફાસ્ટ ગાતો હોય એટલે પછી પૂરું થઈ જાય ને પોણી કલાકમાં. તો મ્યુઝિક સાથે થોડું ઘણું ભૂલી જાય તો મ્યુઝિક તો ચાલુ જ, એટલે ગાથા તો બીજી આવી જ જાય. એ ચૂકી જવાય તોય કે થોડું સીડી કે પેન ડ્રાઈવ કે હાર્મોનિયમ થોડું ઊભું રહે. એટલે પ્રભુશ્રી કહેતા, જ્ઞાનેશ્વરે કહ્યું છે, તુકારામે કહ્યું છે, આચ્યા પાઠ માગતા સપાટ મરાઠીમાં, કે આજે આ કરી લીધું શાસ્ત્રનું, ગઈકાલે કરેલું બધું ભૂલી જાવ. એટલે રોજ નવે નામે દિવાળી, એકડે એક. અસત્સંગથી ને અણસમજણથી ભૂલ ભરેલા રસ્તે ન દોરાય એવું બનવું આ કાળમાં બહુ મુશ્કેલ છે. દેવકુંજ મુનિ ક્યાં માનતા હતા કૃપાળદેવ? પ્રભુશ્રીજીના સત્સંગી બાળ બ્રહ્મચારી સાધુ, કે તમે ભોળા છો ને, બીજા મહારાજને કે મોહનલાલજી મહારાજને. મોહનલાલજી મહારાજે કે મોટા મહારાજ ભોળા છે ને એટલા છોકરાને વળગ્યા છે. પ્રભુશ્રી કંઈ બોલે જ નહીં, કે મને તો મળી ગયું જ ને. આ પકડી રાખ્યું બરોબર. ધીરે 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 સાતે મુનિ. દેવકુંજ મહારાજે પછી એકરાર તો કર્યો, પત્ર લખે છે કે લિખિતન લિંગધારી દેવકીના પ્રણામ. હું વેશને સાધુ પણ માનતો હતો, એ મને શરણ ધીરજ આપજો, હવે આશ્રય આપજો. પત્ર લખ્યો એને કે અત્યાર સુધી હું વેશને સાધુ પણ, મેં કપડાં બદલ્યા હતા ને એને હું સાધુ પણ માનતો હતો. હવે ખબર પડી, સદગુરુની શ્રદ્ધા વહી ગઈ, સત્પુરુની પૂર્ણ શ્રદ્ધા થઈ. ઉત્તરાધ્યનના 32મા સૂત્રનું અધ્યયન કરતા હવે ખબર પડી કે ભ્રાંતિ ગઈ મારી, પ્રભુશ્રીની કૃપાએ. મોહનલાલજી મહારાજ તો અગાસમાં જાહેરમાં કહેલું, હું વગવણા કરતો હતો કે મોહનલાલજી મહારાજે દીક્ષા પ્રભુશ્રીને લીધે નહોતી લીધી, નરોડાના પાટીદાર દેવકુંજી મહારાજને લીધેલી, કે આ બાળ બ્રહ્મચારી કે જુવાન, એને જોઈને મેં દીક્ષા લીધી, કે હું ફસાણો. કે પહેલાં તો એ નહોતા માનતા, ત્યાં સુધી બરોબર. કે હવે મોટા મહારાજ સાથે એ માનવા માંડ્યા, કે એટલે હું તો એકલો રહી ગયો. કે મને સંપ્રદાયમાં કોણ રાખે કે આ ટોળાનો આવતો? હું વગોણા કરતો હતો કે જાહેરમાં. પછી કહે છે પ્રાયશ્ચિત કરે, પ્રભુશ્રીની હાજરીમાં કીધું. કે પછી વડવા આશ્રમની બહાર, ત્યારે આશ્રમ નહોતો, દેવકુંજ મહારાજ સમજાવે છે. દેવકુંજ મહારાજને ખબર પડી કે કોણ છે. પ્રશ્ન પૂછ્યા ગોપાલદેવ 2-4, કે ક્રોધમાન માયલો જાય કેવી રીતે? દેવકુંજ મહારાજ શું જવાબ આપે? ગયા હોય તો જવાબ આપે ને. પછી સમજાવે છે કે પહેલાં વિનંતી કરવાની, ન માને ને તો એને તિરસ્કાર કરો, તો માને ને ખૂન કરી નાખવાનું. કે મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે. 1.5 કલાક સુધી સમજાવ્યું. બીજા દિવસે સમાગમના સંવત 52માં વડના ઝાડ નીચે રોજ એક એક મુનિનો વારો હતો. પહેલા દિવસે પ્રભુશ્રીજી, બીજા દિવસે દેવકુંજ મહારાજ, ત્રીજા દિવસે મોહનલાલજી મહારાજ, એમ ચોથા દિવસે ચતુરલાલજી મહારાજ. મુનિ, આટલા દિવસ અહીંયા રહેવાનું થયું છે, તમારા માટે થયું છે. કે પછી દેવકુંજ મહારાજ ત્યાં તો ભાર ઉતરી ગયો બધો મારો. એટલે મોહનલાલજી મહારાજને ખબર પડી કે આ માનવા માંડ્યા. બાજુમાં બોલાવે છે અને કાંડું પકડીને, કે અહીંયા આવો. કે આ મોટા મહારાજે 82 વર્ષની માં છોડી, 1.25 મહિનાનું છોકરું છોડ્યું છે, 17 ઘર છોડ્યા છે. આપણે આગળ હતું શું છે? શું કે ક્યાંક તો હશે ને, એનું થશે, આપણું થશે. વળગી જાવ, હું વળગી ગયો. કે પછી કે હું વળગી ગયો. કે મને ક મને વશે ક વશે. એટલે કુપાલ કોઈ ઓઘે ઓઘે કુપાલોની શ્રદ્ધા માન્ય રાખશે ને, સંપ્રદાયને બાજુમાં રાખીને ઓઘે ઓઘે ખાલી, તોય કામ થઈ જશે. સાચી જગ્યાએ ઓઘે ઓઘે વળગી હોય તો કામ થઈ જાય, અને ખોટી જગ્યાએ સંથારો લઈ લે તો અવગત્ય જાય. દાખલા બનેલા છે આ જ માર્ગના, પણ ભૂલ્યા હોય પછી પોતાની મેળે મંત્ર કરતા હોય. બધા પાઠ છે પત્ર બનેલા, કે તમારા પતિની દુર્ગતિ થઈ તમે જાણો છો ને બધા જાણે છે. કે પત્રો છે. 40 વર્ષથી આશ્રમમાં હતા, કે બીજાને ભણાવતા હતા, પણ એને શ્રદ્ધા નહોતી ગોપાલદેવ. તો તમે જાણો છો કે તમારા પતિની દુર્ગતિ થઈ છે. એટલે નક્કી આ માર્ગ ક્યાંક બીજો હોવો જોઈએ. કયો? જ્ઞાની બતાવે એ જ માર્ગ. ત્યાં લખે છે મંત્ર મૂલમ ગુરુ વાક્ય. એ બધા મંત્રો ભણતા હતા. કે પણ એ મંત્રો આપ્યા હતા કોણે? ચોપડાએ. કે જે સજાત્મક પરમગુરુ મંત્ર, એ તો એ ભણતા જ નહોતા. કે બીજાને ભણાવતા હતા પણ પોતે નહોતા ભણતા.
અત્યારે જે એવા છે પર્યુષણના દિવસો આવે ને એટલે પાલિતાણા વ્યા જાય પર્યુષણ કરવા, અને બાકીના 11 મહિના ને બીજા પોણો મહિનો એ અહીંયા કાઢે. એટલે સાચો ધર્મ ક્યાં છે? સંપ્રદાયમાં, અહીંયા નહીં. ફળે કેવી રીતે? પૂર્ણ પ્રતીતિ છે અને કે અહીંયા ધર્મ છે જ નહીં. બૃહદ આલોચના કરે 3.5 કલાકની, મોટી 14મી, પછી મારું પ્રતિક્રમણ બાકી છે. એટલે ભગવાને મહેરબાની કરીને હમણાં મેં આલોચના કરી છે, એ સ્વીકારતા નહીં, મારું પ્રતિક્રમણ બાકી છે. તથાસ્તુ કે મેં સ્વીકાર્યું જ નથી તારી પ્રાર્થના. પ્રતિક્રમણ કેવી રીતે થાય? એ કે જ છે ભગવાનને વિનંતી કરીને. કે અમારું પ્રતિક્રમણ હજી બાકી છે. આખી આલોચના પતે ને દોડતો હોય, આપણે કેમ ઉતાવળમાં છે, મારું પ્રતિક્રમણ બાકી છે, તો આ 3.5 કલાક શું કર્યું તે? એ કે જ છે ભગવાનને કે મહેરબાની કરીને મારી પ્રાર્થના સ્વીકારતા નહીં. તો મેં ક્યાં સ્વીકારી છે? શા માટે ફિકર કરે તું મોટા દિવસોમાં? આ પ્રાર્થના છે આપણી, આપણો આ ખ્યાલ છે. પત્ર છે 246મો પત્ર સુધા નવીમાં, જૂનામાં 198 નંબર છે કે તમારા પતિની દુર્ગતિ થઈ આટલા વર્ષોનો અભ્યાસ હતો તોય વચનામૃતનો. તો આપણો તો અભ્યાસ શું છે? વાર પરબે આવી એ જ ને, અડધો કલાક. આ જળની દયા ખાય છે, જળની દયા ખાઓ. 20મી વર્ષે આપણી દયા ખાય છે. પણ અણસમજણથી ને અસત્સંગથી એને કુસંગનો વળગાડ વળગેલો છે, એટલે આ નીકળે નહીં. બ્રહ્મચારી કહે છે 1000મા પત્રમાં કે ભૂવા હતા ભૂત કાઢવા, વળગાડનું ભૂત કાઢો. વળગાડ કાઢે ને ભૂવા ઉતારે ને. પ્રભુશ્રીજી ભૂવા હતા કે અંબાલાલભાઈ, સૌભાગભાઈ, હવે કોણ ભૂવો બાકી રહ્યો કે ઉતારશે? એ તારી મેળે વચનામૃતને આશરે ચરણ ક્ષણ ધીરે રાખ તો વળગાડ તારો ઉતરે, નહીં તો ઉતરે નહીં. કુસંગનો વળગાડ વળગ્યો છે. એકસો ને 85મો બોલ, વિશેષથી નયન ઠંડા કરો. સામાન્યથી નહીં, વિશેષથી ઠંડા કરું નયન. એટલે બરફનું પાણી આંખમાં નાખો એમ નહીં. બધું શાસ્ત્રીય પરિભાષા વાપરી છે. મુમુક્ષુને મળીને રાજી થાય. પ્રભુજી કહેતા હાશ, આનંદ આવે એને. આખી રાતનો ઉજાગરો ને તો આંખ ઠરે નહીં, બળે નહીં. મારા માથાના મુગટ હતો, કૃપાલ તો યાદ આવે ને. આપણે ક્યાંક ટ્રેનમાં જતો, એરપોર્ટ ઉપર જાય ને કોઈક જોઈએ કે ઓલું મુમુક્ષુ છે, આપણે મંદિરમાં સાથે હાથમાંથી એમ થાય ને કે કૃપાલદેવ વાળો છે. ઉપયોગ જાય ને ત્યાં યાદ આવે, શ્રીમદ રાજચંદ્ર યાદ આવે ને. કોઈ મુમુક્ષને જોવે એટલે શ્રીમદ રાજચંદ્ર યાદ આવે ને કે આ કૃપાલદેવ વાળો છે. એટલે કે વિશેષથી નયન ઠંડા કરું, મુમુક્ષને મળી રાજીપો થાય. માથાનો મુગટ પ્રભુજીજી કે. આ જ વાત તુલસીદાસે કહી છે, ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ સંતન કી ભીડ. નાવા જાય ને તે મોટા દિવસોમાં આ કુંભ મેળો બધું નથી હોતું, એટલે રામને માનનારા, કૃષ્ણને માનનારા બધા ઉભરાય, લાખોની સંખ્યામાં જાય. આગ લાગે, રોગચાળો ફાટી નીકળે, પણ ઉભરાય તોય બધા જાય દર વર્ષે. ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ સંતન કી ભીડ. તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે જ બધાને મફત. કોને તિલક કરે? રઘુવીર. બધામાં રામ દેખાય છે. ત્યાં બાવાની સંતની લાંબી લાઈન છે, એ બધા રામ છે, મારા રામ છે આમાં. પણ પછી મુમુક્ષતા જ ન હોય તો બધા હરામ કહેવાય. રામ હોવા જોઈએ પાછા સાચા સાધક. એટલે મંદિરમાં, તીર્થ સ્થળમાં, આશ્રમમાં રહે મુમુક્ષુ નહીં, મુઆસક્તિથી મુંજાઈને મુમુક્ષુ. ગોપાલે વ્યાખ્યા આપી છે બરોબર સમજીને. ગોપાલને ખબર હતી શું થવાનું છે. આપણે એવું હોય કે આશ્રમમાં કે શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં રહે મુમુક્ષુ કહેવાય. વ્યાખ્યા આપી છે 254માં. ઝાડવા સારા છે, અહીંયાનું પાણી મને ફાવી ગયું છે. સરખે મળ્યા છે બધા. એટલે કચ્છીનું ગ્રુપ હોય, મારવાડીનું ગ્રુપ હોય અને ગુજરાતીનું ગ્રુપ હોય. એમાં ઘાટકોપરના ગુજરાતીનું ગ્રુપ હોય આશ્રમમાં. ગોપાલ લખ્યું છે મુમુક્ષતાનો આનંદ આવે જ ને. કમાવાની ફિકર નહીં, તૈયાર ભણે રસોઈ મળે, અનાજ વીણવાનું નહીં, કાંઈ શાક સુધારવાનું નહીં, એટલે ફિકર જ નહીં ને કાંઈ. બધું બરોબર છે, તૈયાર ભણે જમવાનું છે, એફડીનું વ્યાજ આવે છે. આ હાશ એટલે હાશકારો થઈ જાય. પરમાર્થમાં મુમુક્ષનો આનંદ યોગ્યતા અટકાવી દે એમ કુપોદો લખ્યું છે 254. કે યોગ્યતા કેમ નથી આવતી જીવની? એક કારણ આ આપ્યું છે કે મુમુક્ષતાનો આનંદ આવે છે કે હવે બહુ કરીએ છીએ બધું શાંતિથી. હું 11 વર્ષથી અહીંયા રહું છું,
ઘણા કે ન પૂછ્યું હોય તોય કહી દે આપણને. એટલે એને કેનો આનંદ આવે છે? પૌદ્ગલિક સાધન સગવડનો, આત્માર્થનો નહીં. એ ઝાડ પાણી ન ફાવતા હોય, ભોજનાલયની નજીક જ રૂમ મળી ગઈ કે એકદમ છેલ્લી રૂમ મળી હોય, પાણી લેવા જવું પડતું હોય 1/2 કિલોમીટર 1.5 કિલોમીટર ચાલીને, આરોનું નહીં, ઉકાળેલું. આરોનો પ્લાન્ટ હોય ને ત્યાં એક સાથે 25 જણા ઉભા હોય, 5 લીટરનું લઈને. ઉકાળેલ પાણી આગળ કોઈ હોય જ નહીં. પેલું કપડું ઢાંક્યું હોય ને એ ઉડી ગયું હોય ને કરોળિયા પડતા હોય, પછી પતંગિયા ફૂદા બધું એ ચેત થઈ ગયું હોય પાણી. કોઈ ઘરાક જ નથી. તો આ મુમુક્ષતાનો આનંદ યોગ્યતા અટકાવી દેશે કે? અઠે દ્વારકા નથી કરવાનું. વડવા આશ્રમના પોપટલાલ કહેતા, તાલીમ શાળા છે આશ્રમે, તાલીમ થાય એટલે પાછલે પાણીથી ભાગી નીકળવાનું. અહીંયા અઠે દ્વારકા નથી કરવાનું. ત્યાં તાલીમ લઈને પછી લશ્કરના સરહદ મોરચે જવાનું છે કર્મ સાથે લડવા માટે. અને એમ કે અહીંયા રહેશું સમાધિ મરણ થશે. બ્રહ્મચર્ય લખ્યું છે, ભાવ હશે એ પ્રમાણે તારી ગતિ થશે. ક્ષેત્રથી શું? પૂતગલ પરાવર્તન વાંચીએ ને આપણે, બુદ્ધ બાદર અને સૂક્ષ્મ એક એક પ્રદેશથી જીવ નરકે ગયો છે ને મોક્ષે ગયો છે. પણ પછી ગવાય પાલિતાણા ગયા હોય તો, કે પાલિતાણાને કાંકરે કાંકરે સિદ્ધ અનંતા થઈ જાય. શા માટે? કે ઋષિનાથ ભગવાનનું ચારિત્ર યાદ આવે આપણે, કે અહીંયા મારા ભગવાન પધારેલા. તો બરોબર, અહીંયા મારા ભગવાન, મારા 20 ભગવાન અહીંયાથી મોક્ષે ગયા હતા. એટલે એકાંતે નિષેધ નથી તીર્થયાત્રાનો, પણ બધા પ્રદેશેથી લોકમાં ખાલી બાદર પૂતગલ પરાવર્તન વિચારીને તોય નરકે ગયા છે ને મોક્ષે ગયા છે ને દેવલોકમાં ગયા છે અને બધેથી મોક્ષે ગયા છે. એક એક પ્રદેશ ગણતા જાય, પૂરું ક્યારે થાય? એવું પાછું સૂક્ષ્મ, ત્યારે એક પૂતગલ પરાવર્તન થાય ખાલી. એવા અનંત પૂતગલ પરાવર્તન આપણે કરેલા છે, તો એ સિદ્ધિ થઈ નહીં. ક્ષણ કરતા અનંતકાળ વહી ગયો. કેમ? એને ધર્મ શું છે ખબર જ નહોતી. સમજાવવાનો ઉપકાર શું? ધર્મની કરણી કરીને એને એમ લાગે છે એને હાશકરો આવે છે, મુમુક્ષતાનો આનંદ. એ જ યોગ્યતા અટકાવી દે. આ સુએ છે. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધ દાન કર્યું શરૂ, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું, વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.